એલા તને હવારની 7 વાર મેં ના પાડી, મારે નથી આવું, તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું, અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને, એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો કે લપ નથી મૂકતો? એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી, ઈ છે નો બર્થડે છે ને, રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા તે હેલા એન ઘરવાળી બધું ના નહીં પાડતી હોય. ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેસી છું? જાવાની બધાય કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા. હા આવું છું હાલ. आप कहाँ थे जानी बाबा? આપણને કોઈ કઈ દેસી સમજે એમ થોડું કાલે. હાય ફ્રીજ ખોલો તો એકવાર. ये क्या है? કઈ નહીં બંધ કરી દો. એ પાછું ખોલો તો. अरे देवा, ये गड़बड़ है बाबा। लेकिन ये साला कर क्या रहा है यहाँ? હારું બંધ કરી દો. क्या बात कर रहे रे बाबा? दिमाग खराब हो जाएगा मैं मार। મીઠું તું તો કહેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો. बड़े खतरनाक लोग हैं। એ આય અહીં આવો તો જલ્દી. એ અહીં આવો જલ્દી. એ કોક છે. આમ જો ખૂણામ કોક બેઠું છે. ક્યાં છે હવે? હા ધરી લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे। લે પૂછું તને પછી કામ ઉદાસ બેઠી? ચાલ હું પાર્ટી માં ગઈ હતી ને ત્યાં મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે? આ એમાં હું થઈ ગયું? બધાને કહી દેવાય ને હાર લેતા આવડે. પણ મેં રમી લીધા પછી પૂછ્યું. મગજ ખરાબ કરી નાખું છે મારું. હવારથી લઈને હાન લગી તારામાં જ રહેવાનું હોય. ગંડી લાગુ છું હું. ગંડી લાગી છે ક્યાં મેં તમને? મગજની તો અસલી પથારી ફેરવી નાખી. અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી. મમ્મી પપ્પા પાણીપુરી ખાન ગઈ ને તો ના પાડ દેજો. ઓકે પણ કેમ પૂછ્યું? પપ્પા ડખો થઈ ગયો. ઓ ડખો થઈ ગયો. ઓ કઈ વાંધો નહીં. આવા દે. અપુ તારે પાણીપુરી ખાવા આવી છે? ના હો માર નથી ખાવી. કઈ નહીં મીઠું તારે ખાવી છે? હા ખાવી છે. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? गजब बेइज्जती है। તું જાદુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. પાણી પીતા નથી ખબર? મારા બેડ ની ગાડી પલાળી નાખી. પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. એલા હક લેવા દેની દિવસે તારી માં હક લેવા નથી દેતી. રાતે તું છોકરા ઉપર ઉડાડું નાખો છો પણ એ તો સાઈડ માં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે, મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે. મારો છોકરો એના પર રમે કૂદે ગમે ઈ કરે. ये भगवान क्या जुल्म है। કેટલી મસ્ત જગ્યા છે. એક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે. મને ન ગમે તો કઈ તમને ગમે પણ કઈ સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો.
આપને ગમતું તેવું થઈ ગયું, મજા આવી ગઈ. હાલો. बड़े खतरनाक लोग हैं. बच गया साला. મારે કપડા મેચિંગ, અનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે મારે નથી. મારે શું થયું? હું કરેલી આ હું કરેલી કેમ વાસણ બથોડા લેશો? શું થયું? હલવા પડે ને એટલે એ તારે જ લુવાના હોય કે ગામ થોડું લઈ જાય? તોય તને હાલ આવતો હોય ને તો એક કામ કરી, બીજી લઈ આવું વાસણ લૂસવા વાળી. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી, કૂતરી ખાય. લે ખા. આ વખતે તો વરસાદમાં ભેજ ન લાગે ને એ રીતે મોટું બાંધો તો મોટું પકડતો. આ મારું ને આનું તું એવા દે કામ કે તારું કામ કરી જા. મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું? બેટા એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય. अंदर जाइए साड़ी बदली ले तो अंदर जा, अंदर जा. साली मोड़ा पर छीको. कबाट નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢવો છે. માઈ ગયો રૂમાલ, અંદર મારો માલ છે. અરે ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક ઠાક માં અહીંયા ઠોક ઠાક ચાલુ થઈ ગઈ છે. આ પર્સ કોનું છે? આ પર્સ કોનું છે? હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે. વાત લાગી જવાની પર્સ એની માન. કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે, ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી એ તું ખોલ નહીં. આ વોલીની ડોલીની પર્સ, ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. ભૂકા બોલી જશે. શું ફોટો ક્યાંથી આવ્યો? એ એટલે એ રીતે એમ થયું. પેલું કઈ રીતે? ભાઈ તું યાર પૂછડું નથી છોડતી. ફોટો આવ્યો, ફોટો. અને હવે કઈ રીતે ગોઠવ? જો તને સમજાવું, આ ડોલીનું પર્સ છે. ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાંના? સુરતના. હવે સુરત એટલે ક્યાં?
સાઉથ ગુજરાત, હા. દક્ષિણ ગુજરાત સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે, જુવાન છોકરીઓ બોયફ્રેન્ડના બાપાના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપાના રાખે,